નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ચોમાસાની દેશમાં દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ. ગમે તે ઘડીએ દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. કેરળની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું છે ચોમાસું. અરબ સાગરના કેટલાક ભાગમાં ચોમાસું બેઠું હોવાની જાણકારી. ગમે તે ઘડીએ કેરળમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. 24 મેના આસપાસ ચોમાસું ભારતમાં દસ્તક દઈ શકે છે તેવી આગાહી હતી અને તે જ પ્રકારનું વાતાવરણ કેરળમાં જોવા મળી રહ્યું છે. ચોમાસું નજીક પહોંચવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અરબ સાગરના કેટલાક ભાગોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને હવે કેરળમાં પણ ટૂંક જ સમયમાં ચોમાસું પહોંચી શકે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. ક્વેટામાં રેલવે ટ્રેક પર બોમ્બ બ્લાસ્ટ થયો. બોમ્બ બ્લાસ્ટ થતા અનેક ટ્રેનના કોચ પાટા પરથી ઉતર્યા હોવાના સમાચાર. 16થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આકાશમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો. શક્તિશાળી વિસ્ફોટ થતા અફરાતફરી મચી. પાકિસ્તાનના બળવાખોરીથી પ્રભાવિત બલુચિસ્તાન પ્રદેશમાંથી ફરી એકવાર આ સમાચાર પ્રાપ્ત થયા છે. મોટા સમાચાર છે. રાજધાની ક્વેટામાં એક મોટો વિસ્ફોટ થયો, જેના પછી એક પેસેન્જર ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા. વિસ્ફોટના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. અહેવાલો અનુસાર આ અકસ્માત ક્વેટાના ચમન ફાટક વિસ્તાર નજીક થયો. જ્યારે ટ્રેન કેન્ટથી આવી રહી હતી ત્યારે રેલવે ટ્રેક પાસે એક જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને એક કોચમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો દૂર દૂરથી દેખાઈ રહ્યો છે. ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેલવે, પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. 16 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. નજીકમાં પાર્ક કરેલા 10 વાહનોને પણ નુકસાન થયું હતું. મહેસાણાના વિજાપુર તાલુકાના મોતીપુરા ગામ પાસે ભયાનક માર્ગ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક અને એક્ટિવા રસ્તા પરથી ખેતરમાં ઘૂસી ગયા. અકસ્માતમાં કારમાં સવાર કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક માહિતી અનુસાર કાર રાજસ્થાન તરફથી આવી રહી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા, જ્યારે પોલીસે સ્થળ પરથી વધુ તપાસ હાથ ધરી છે. તમિલનાડુના નીલગિરીમાં કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો. સરકારી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની. બાઇક સવાર 3 યુવકો સ્પીડમાં આવી સીધા બસ સાથે અથડાયા. બસ ડ્રાઈવરની સમય સૂચકતાથી યુવાનોના જીવ બચ્યા. અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. નીલગિરીમાં કાળજુ કંપાવનારો આ અકસ્માત, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાઇક સવાર 3 યુવકો સ્પીડમાં આવીને સીધા બસ સાથે અથડાયા. બસ ડ્રાઈવરની સમય સૂચકતાથી યુવાનોના જીવ બચ્યા છે. અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી ફૂટેજ જુઓ કે જ્યાં પૂરપાટ ઝડપે યુવક બાઇક હંકારી રહ્યો છે અને બસના પાછળના ભાગે તે ટકરાય છે. રાજકોટમાં દુષ્કર્મ અને પોક્સો કેસની પીડિતાના કાકાની હત્યાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી. ફરિયાદ નોંધાયા બાદ 781 દિવસથી ફરાર રહેલા દુષ્કર્મ અને પોક્સોના આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને આખરે પોલીસે ઝડપી પાડ્યા. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા 4 પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. 2 વર્ષ સુધી આરોપીઓને ન પકડી શકેલી પોલીસે ગણતરીના કલાકોમાં બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે આરોપીઓને પકડવા માટે ખાસ સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી હતી. 20 તારીખે પડધરીના ખાખડાબેલા ગામે 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા દુષ્કર્મ તથા પોક્સોના આરોપીઓ પીડિતાના કાકાની હત્યા કર્યાનો આક્ષેપ છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આટલા દિવસથી ફરાર આરોપીઓ આખરે પકડાયા છે, શું વિગત? ચોક્કસથી દીપા, વાત કરવામાં તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામ ખાતે ગત 20મી મે 2026ના રોજ રાત્રિના સમયે 40 વર્ષીય ક્ષત્રિય યુવાની છે તે હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સમક્ષ પહોંચ્યો હતો અને છેલ્લા 2 વર્ષમાં
પોતાની ફરજમાં બેદરકારી દાખવનારા 4 જેટલા પોલીસ અધિકારીઓને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સસ્પેન્શનની કાર્યવાહી થતા તાત્કાલિક અસરથી રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે સફાળી જાગી ઉઠી હતી અને 2 વર્ષથી પોક્સો તેમજ દુષ્કર્મના કેસમાં ફરાર આરોપીઓને ન પકડી શકેલી ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. આરોપીઓને ઝડપી પાડવા માટે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સ્પેશિયલ સ્કોડની રચના કરવામાં આવી હતી અને સ્પેશિયલ સ્કોડની રચના છે તે ધોરાજી ડિવિઝનના જે એએસપી છે સિમરન ભારદ્વાજ તેમની અધ્યક્ષતામાં છે તે કરવામાં આવી હતી અને ત્યારે ગઈકાલે મોડી સાંજે જે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ સહિતના જે આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે. જોકે હજુ સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સત્તાવાર આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સૂત્રોનું માનીએ તો હવે ગણતરીની કલાકોમાં રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. સાથોસાથ આરોપીઓ છેલ્લા 2 વર્ષથી કઈ જગ્યાએ નાસ્તા ફરતા હતા તેમજ તાજેતરમાં આ બંને આરોપીઓ દ્વારા જે હત્યાનો બનાવને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે હત્યાનો જે બનાવને અંજામ આપ્યા બાદ આરોપીઓ કઈ જગ્યાએ નાસ્તા ફરતા હતા, કોને તેમને આશરો આપ્યો હતો તે સહિતની વિગતો અંગે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. આભાર અંકિત, જાણકારી આપવા માટે. સુરેન્દ્રનગરના સાયલામાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે નકલી ડીવાયએસપીને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેને ઝડપાયો છે. સોહેલ ખાન પઠાણ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો. સોહેલ ખાન પોતાની ઓળખ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તેમજ એટીએસના ડેપ્યુટી ડીવાયએસપી તરીકે આપતો હતો. સોહેલ ખાન પઠાણ સાયબર ક્રાઇમ જેવા ગુના આચરીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસના મતે સાયલા નવાગઢ વિસ્તારમાં રહેતા સોહેલ ખાન બિસ્મિલ ખાન પઠાણ નકલી ડીવાયએસપીની ઓળખ ઊભી કરતો અને રોફ જમાવતો. રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે સાયલા સુદામડા ચોકડી પાસેથી સોહેલ ખાનને દબોચી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે તેને ઉકેલવામાં વધુ એક સફળતા મળી છે. નકલી ડીવાયએસપી પકડાયો હોવાની જાણકારી. સાયલાથી સોહેલ ખાન પઠાણ નામનો આ આરોપી કે જે નકલી પીઆઈની ઓળખ ઊભી કરીને અને રોફ જમાવતો હતો, લોકોને પરેશાન કરતો હતો, તેમની પાસેથી પૈસા પણ પડાવતો હતો, હવે તે પોલીસ સકંજામાં આવ્યો છે. સમાચાર સાબરકાંઠાથી. વિજયનગર તાલુકા પંચાયતની ચિતરિયા બેઠક પર ફેર મતદાન. વહેલી સવારથી વોટિંગ માટે મતદારો કતારમાં લાગ્યા. સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી સમયે ચિતરિયા બેઠકના ભાજપના ઉમેદવારનું અવસાન થતા ચૂંટણી મોકૂફ રખાઈ હતી. ચિતરિયા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા ફરી હાથ ધરાઈ છે. 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય 1 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. ચિતરિયા બેઠકમાં 3 ગામોનો સમાવેશ થાય છે. ચિતરિયા પાલ અને અમોદરા ગામના બેઠકનો સમાવેશ થાય છે. 6 બૂથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 4,964 મતદારો મતદાન કરશે. સાબરકાંઠામાં આ ચૂંટણી ચિતરિયા બેઠક પર યોજાઈ છે. 3 અલગ અલગ ગામો જેમાં ચિતરિયા પાલ અને અમોદરા ગામનો સમાવેશ થાય છે. આ બેઠકમાં મતદારો જે છે તે એક બાદ એક પહોંચી રહ્યા છે મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે. પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે. પ્રમુખ તરીકે શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ ખીમજીભાઈ કોઠારીની બિનહરીફ વરણી કરાઈ હતી. પ્રમુખ તરીકે શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ ખીમજીભાઈ કોઠારીની બિનહરીફ વરણી કરાઈ. બંને આગામી સમયમાં જિલ્લામાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. પોરબંદર જિલ્લાનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ. જિલ્લા પંચાયતની બેઠકમાં મને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેની મારી નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની નિમણૂક થઈ છે. આવનારા સમયમાં પોરબંદર જિલ્લામાં આપણે વિકાસના વધુમાં વધુ વિકાસના કામો થાય તેના માટે મારા પ્રયત્નો રહેશે. પોરબંદર જિલ્લો છેલ્લા 27-28 વર્ષથી ભાજપનું શાસન છે. આની અંદર ઘણા વિકાસના કામો થયેલા છે. બાકીના કોઈ કામો છૂટતા હોય. ઘણા બધા વિકાસ વસ્તુ એવી છે સતત ચાલતી પ્રક્રિયા છે. જે કોઈ ઘટતા કામો છે ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુમાં વધુ ઉપયોગ થઈ અને નાના માણસોનો ઉપયોગ થઈ શકીએ અને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ ગામડાના છેવાટના માનવી સુધી પહોંચે એનો અમે પૂરતો પ્રયત્ન કરીશું.
જોકે જિલ્લા પંચાયતની આ પ્રથમ સામાન્ય સભા જ ભારે હંગામા અને વિવાદોના વંટોળમાં સપડાઈ છે. વહીવટીતંત્રની પારદર્શિતાના ધજાગરા ઉડ્યા, કારણ કે મીડિયા પર સભાખંડમાં પ્રવેશબંધી લાદવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે સભાખંડમાં નિયમ વિરુદ્ધ બિન ચૂંટાયેલા રાજકીય આગેવાનો અને સમર્થકો બિંદાસ હાજર રહ્યા. આ સમગ્ર ગેરવ્યવસ્થા અને પક્ષપાતી વલણ અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને મીડિયાએ સવાલ કર્યા ત્યારે તંત્રનો અસલી ચહેરો કેમેરામાં કેદ થઈ ગયો. ડીડીઓએ મીડિયાને અંદર ન જવા દેવા અને અન્ય લોકોને છૂટ આપવા અંગે સવાલ કર્યો ત્યારે તેઓ બચાવ મુદ્રામાં આવી ગયા અને અંતે આ મારો વિષય નથી કહીને સ્થળ છોડતા કેમેરામાં કેદ થયા. ખાસ કરીને મીડિયાને દૂર રાખવાનું એવું કારણ છે કે ભાઈ ગૌચર ના મીડિયાને દૂર રાખવાનો કોઈ પ્રયત્ન નથી. આપ સૌને એમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. બરોબર. આ એનો કોઈ વિષય નથી. નો વિષય. નો વિષય. નો. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કુવાડવા બેઠકના સંજય પીપળિયા અને ઉપપ્રમુખ તરીકે કોલીથડ બેઠકના સામત બાંભવાના નામની જાહેરાત કરાઈ છે. પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ઓબીસી ચહેરાના પ્રાધાન્ય આપવામાં આવતા કારોબારી ચેરમેન તરીકે પાટીદાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરશે. સીબીએસઈ પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ વિક્ષેપો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સર્વર ડાઉન ટાઈમ, પેમેન્ટ ગેટવે ગ્લિચ અને ઓપરેશનલ લેપ્સ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અધિકારીઓને તકનીકી નિષ્ફળતાઓ પાછળના કારણો, તૈયારીના પગલાં અને પ્રક્રિયાના સંચાલનમાં સામેલ એજન્સીઓની જવાબદારી સમજાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સીબીએસઈ પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયામાં અનેક ફરિયાદો મળી છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ગંભીર નોંધ લીધી છે અને સાથે જ અહેવાલ માંગવામાં આવ્યો છે અધિકારીઓ પાસેથી કે આખરે ક્યાં ગ્લિચેસ છે તો તેને દૂર કરવામાં આવે. કેરળમાં ચોમાસા પહેલા જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ સાથે જ મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. કોઝિકોડ વિસ્તારમાં ધોધમાર વરસાદે દુકાનદારો અને મુલાકાતીઓને ભારે હાલાકી પહોંચાડી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અચાનક પડેલા ભારે વરસાદથી લોકો આશ્રય માટે દોડતા જોવા મળ્યા અને રસ્તાની બાજુની દુકાનો પણ અસરગ્રસ્ત બની. ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારોને તાડપત્રીથી દુકાનો ઢાંકવાની ફરજ પડી. બેસવાની તમામ જગ્યાઓ પલળી જતા ગ્રાહકોની આવક પણ ઘટી ગઈ હતી અને પીક અવર્સ દરમિયાન વેપાર ઠપ થયો. કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 240 મીટર લાંબી ફૂડ સ્ટ્રીટ વિકસાવવામાં આવી છે, જેમાં લગભગ 100 દુકાનો આવેલી છે, પરંતુ પૂરતા આશ્રય અને છતની વ્યવસ્થા ન હોવાથી આ પ્રોજેક્ટ હાલ દુકાનદારો અને મુલાકાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. કેરળમાં હવે ચોમાસું ટૂંક જ સમયમાં પહોંચશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ તે પહેલા જ જે વરસાદ વરસ્યો છે તેના કારણે મુલાકાતીઓ અને દુકાનદારો પરેશાન થયા છે. ઘરે લગ્નનો પ્રસંગ છે, મંડપ બંધાઈ ગયો છે, ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે, વરરાજાની પીઠી પણ લાગી ગઈ છે, પણ ગીત ગાનારી બહેનો ક્યાં ગઈ છે પાણી ભરવા માટે? જી હા, વાત છોટાઉદેપુર જિલ્લાના સમલવાંટ ગામની છે, જ્યાં પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ, પાણી માટે ઘરની મહિલાઓએ રઝળપાટ કરવો પડે છે. ઢોરને પીવડાવવા, રસોઈ કામમાં કે ઘર વપરાશમાં પાણી માટે મહિલાઓએ માથે બેડા મૂકીને દૂર સુધી જવું પડે છે. રોજના રઝળપાટથી મહિલાઓને કેટલીય સમસ્યાનો સામનો કરવો પડ્યો, પરંતુ આ ગામના 12 થી 13 કિલોમીટરના અંતરે નર્મદા નદી જે વહે છે તેના પાણી માટે દરરોજનો આ સંઘર્ષ છે, જેનું પાણી 500 કિલોમીટર દૂર સુધી પહોંચે છે, પણ બાજુમાં આવેલું ગામ તરસ્યું રહી ગયું છે. ખાસ ધ્યાન નહીં લેતું કે નર્મદાનું પાણી લાઈનો કરેલી છે, પણ એ પૂરતું પાણી નહીં આવતું. ગમે તે કામ હોય, મરણ પ્રસંગ હોય તો પણ પહેલા પાણી માણસને યાદ આવી જાય, અને લગ્ન પ્રસંગ હોય તો પણ માણસને પહેલું પાણી, પછી પ્રસંગની વાત થઈ. માથું દુખે, પછી પગ દુખી જાય, ઢોરાને પીવાડવાનું 2-3 દિવસ મરી જ જાય. આટલી ગરમી મેં પાણી લેવાતું નથી. અમારે નર્મદાનું પાણી જોઈએ, સકલા બેહાડાથી પાણી નથી આવતું, બધા તૂટી ગયા અને પૈસા બધા ઉપાડીને ખાઈ જ ગયા. પાણી આવે એમ કરી, એટલે પાણીની સુવિધા કરી આલો અમને. આમ વેસાતું હમણાં ટેન્કર મંગાવીને પાણી પીવીએ.
આ બાબતે જ્યારે પાણી પુરવઠા અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે લૂલો બચાવ કર્યો. તેમણે કહ્યું, નળ સે જળ યોજનાનું કામ પૂર્ણ કરી ગામ લોકોએ પાણી પહોંચાડવામાં આવતું હતું. જો કે કોઈ કામગીરીમાં પાઇપમાં ભંગાણ થયું અને તે પંચાયતે રિપેરિંગ કરવાની રહે છે. હજુ સુધી અમને કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ પાણીના પ્રશ્નને લઈને જરૂર હશે તો અમે મદદ કરીશું. હાલ તો ગામ લોકોનો પાણીનો પોકાર તંત્ર સાંભળે અને વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે. અમારે તકલીફ પાણીની સમલવટ અમે પાણીની તકલીફ છે અને અમે સેવા ગયડાથી જ્યાં તે અમારે હાલાતું નહીં કૂવામાંથી ખેંચીને કાઢીને લાવવાનું, નાવા ધોવાની તકલીફ, ઢોરાને પાવાનું તકલીફ. તો અમારે બીજું કંઈ નહીં, પાણી જ જોઈએ. અને આધાર કાર્ડ માંગીને ફોટા પાડી લીધા, 13 રૂપિયા ઉપાડી ખાઈ ગયા. અમારે હોતી તે તકલીફ છે, અમારે બહુ તકલીફ છે ઢોરાને તે ઢેગડો પાવાનો. સમલવટ ગામની યોજના જે છે એ વર્ષ 2022માં પૂર્ણ કરી અને ગ્રામ પંચાયતને મરામતી ભાવની અર્થે સુપ્રત કરવામાં આવેલ, જે મારફત ગામ લોકો પાણી મેળવતા હતા. કદાચ વિકાસના કામો દરમિયાન લાઇનના અંદર તૂટફૂટ થઈ હશે, જે પંચાયત દ્વારા રિપેરિંગ કરવાની રહેશે. જો એમને કોઈ તાંત્રિક સહકાર જોઈતો હશે તો અમે કચેરી મારફત પૂરો પાડશું. એવી કોઈ કમ્પ્લેન મળી નથી હજી ગામ તરફથી. જો એવું કંઈક ધ્યાને આવશે તો અમે રિપેરિંગ માટે પણ જે એજન્સી છે એના મારફત રિપેરિંગ કરાવશું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ઢોર પાર્ટી પર હુમલાની ઘટના બની છે. માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં પાંજરાપોળ લઈ જવામાં આવતી ઘેટા બકરા ભરેલી ટ્રકને રોકીને કેટલાક શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ઝુબેર પઠાણ નામના શખ્સે સોશિયલ મીડિયા પર લાઈવ કરીને ટોળું ભેગું કર્યું અને 5 જેટલા વાહનો અટકાવીને હાઈવે પર બબાલ મચાવી હતી. ટોળાએ ટ્રક અને પોલીસની ગાડી સામે સૂઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. નડિયાદમાંથી પકડાયેલા 1020 ઘેટા બકરા વડોદરા લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે આ ઘેટા બકરા અમારા છે કહીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે હરણી પોલીસ મથકે સરકારી કામગીરીમાં અડચણ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું મામલો? બિલકુલ, જો આ ઘટનાની આપણે વાત કરીએ તો ગઈકાલની ઘટના છે. ગઈકાલે જે છે તે બાતમી મળી હતી કે નડિયાદ પાસે જે વાહનો છે 5 જેટલા વાહનો છે તેમાં કીચોકીચ પશુ જ છે તે ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે જે છે જે પ્રેમીઓ દ્વારા જે છે તે ગાડીઓ રોકવામાં આવી હતી અને ત્યારબાદ આ જે ગાડીઓ જે છે તે વડોદરા પાંજરાપોળ ખાતે લાવવામાં આવી રહી હતી. દરમિયાન જે છે તે કેટલાક માથાભારે શખ્સો જે છે તેમને સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઝુબેર પઠાણ નામનો એક ઇસમ છે કે જે પોતાની જાતને રાજકીય અગ્રણી ગણાવે છે, તેના દ્વારા સમગ્ર ઘટનાનું સોશિયલ મીડિયામાં લાઈવ કરવામાં આવ્યું હતું અને હરણી પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે પર જે 5 વાહનો છે તે રોકવામાં આવ્યા હતા. આ ટોળું એ હદે બેકાબુ બન્યું હતું કે સરકારી ગાડીઓ જે છે તેની આગળ ટોળું સુઈ ગયું હતું અને એકંદરે જે છે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અત્યારે સમગ્ર મામલે હરણી પોલીસ મથકે 2 જુદા જુદા ગુના જે છે તે દાખલ કરવામાં આવ્યા છે. હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પત્નીએ અસામાજિક તત્વો સાથે મળી પતિને પોલીસ ચોકીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો. ઇલોરા પાર્ક પોલીસ ચોકી ખાતે પત્નીએ અન્ય શખ્સો સાથે મળીને પતિને થપ્પડ મારી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાને લઈ ગોરવા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે અગાઉ પત્નીએ પતિ અને સાસરિયા સામે શારીરિક તેમજ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી, જે મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. હાર્દિક જોડાયેલા છે અમારી સાથે. હાર્દિક, પત્ની પર આરોપ છે કે પતિને ધમકી આપી માર માર્યો, શું વિગત? બિલકુલ, જો પારિવારિક ઝઘડો જે છે તે ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામામાં પરિવર્તિત થયો હતો. પત્ની દ્વારા અગાઉ જે છે તે સસરા વિરુદ્ધ માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી હતી. એનો કેસ ચાલતો હતો. દરમિયાન નજીક બાબતે તકરાર થઈ હતી અને આખો મામલો જે છે તે ગોરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પત્ની જે છે તે તેની સાથે કેટલાક અસામાજિક તત્વોને લઈને આવે છે અને ત્યારબાદ જે પતિ છે તેને ધમકાવવામાં આવે છે અને ગુંડાગર્દીના દ્રશ્યો જે છે તે મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. નવાઈની વાત એ છે કે આ જે અસામાજિક તત્વો છે, માથાભારે તત્વો છે, તેમને પોલીસનો કોઈ પણ જાતનો ડર હોય તેમ લાગતો નથી, કારણ કે આ પોલીસ સ્ટેશનમાં જે છે તેમના દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને બેફામ બનેલી જે પત્ની છે તેના દ્વારા ઇલોરા પાર્ક પોલીસ ચોકી જે છે ત્યાં જે છે પોતાના પતિને
કેરીની ધોલાઈ જે છે તે કરવામાં આવી હતી. પોલીસ ચોકીમાં જે છે સમગ્ર માથાકૂટ થઈ હતી. ત્યારે જે ગોરવા પોલીસ છે તેમના દ્વારા એ માથાભારે પત્ની છે વિજય ઉર્ફે મનીષ રાઠોડ, આસિફ શેખ અને સબીર વાઘેલા વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે અટકાયતી પગલાં જે છે તે લેવામાં આવ્યા છે અને ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. હાર્દિક, આપ જોડાયેલા રહેજો મારી સાથે. બહારનું ખાવાના શોખીનો સાવધાન રહેજો. વડોદરામાં ગ્રાહકને કડવો અનુભવ થયો. ગાર્લિક બ્રેડમાં ફૂગ નીકળી હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે. માંજલપુરના પિઝીનોઝ પિઝામાં આ બનાવ બન્યો. બ્રેડ અખાદ્ય નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો. મેનેજરે બિલ ન ભરવાનું કહીને હાથ ખંખેરી લીધા. લેખિતમાં જવાબ માંગતા મેનેજરે ચાલતી પકડી છે. સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે. હાર્દિક, એ તમામ શોખીનો જે બહારના ખાવાના શોખીન હોય છે, તેમને પિઝા બહુ ભાવતા હોય, બ્રેડની આઈટમ બહુ ભાવતી હોય, તેમની માટે આ લાલબત્તી સમાન કિસ્સો. બિલકુલથી જો વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારના કિસ્સા જે છે તે અવારનવાર સામે આવી રહ્યા છે. જો આ ગઈકાલની ઘટના જે છે અને માંજલપુર વિસ્તારમાં તુલસીજામ 4 રસ્તા જે છે ત્યાં પિઝીનોઝ પિઝા નામનું જે છે એક આઉટલેટ આવેલું છે. ત્યાં ગ્રાહક જે છે તે પોતાના પરિવાર સાથે જમવા માટે ગયા હતા. ત્યારે તેમના દ્વારા એક કોમ્બો પેક જે છે તે ઓર્ડર કરવામાં આવ્યું હતું અને ગાર્લિક બ્રેડ મંગાવતા ગાર્લિક બ્રેડ જે છે તે ફૂગવાળી નીકળી હતી. આ અખાદ્ય ગાર્લિક બ્રેડ જણાતા તેમના દ્વારા જે છે તે આઉટલેટમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે એમ કહ્યું હતું કે તમે બિલ ન ભરતા, તેમ કરીને તેને હાથ ખંખેરી દીધા હતા. પાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા ત્યાં જઈને કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી. એટલે આવા જે બેજવાબદાર આઉટલેટના સંચાલકો છે કે જેઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જે છે તે લોકોમાં માંગ ઉઠી રહી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. તો ગ્રાહકને કડવો અનુભવ થયો. બ્રેડમાં ફૂગ નીકળી હોવાનો દાવો ગ્રાહકે કર્યો છે. મેનેજરે કહ્યું કે તમારે પૈસા પેમેન્ટ નથી કરવું અને તમે વાંધો નહીં, એમ જ આ જે ફૂડ છે તેના પૈસા પે ન કરો અને એમાં જતા રહો. પરંતુ આ પ્રકારના જવાબની આશા ગ્રાહકે નહોતી રાખી. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ડીઝલની અછતનો સીધો પ્રભાવ હવે કેસર કેરીની સિઝન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી 30 થી 40 હજાર બોક્સ કેરીની આવક થતી હતી, પરંતુ છેલ્લા 5 દિવસથી આવક ઘટીને માત્ર 10 થી 15 હજાર બોક્સ સુધી સીમિત રહી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડીઝલના અભાવે ટ્રકો અને માલવાહક વાહનો સમયસર ઉપલબ્ધ નથી થતા, જેના કારણે બગીચાઓમાંથી કેરી મોડી પહોંચે છે. આવક ઘટતાની સાથે કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને 900 થી 1500 રૂપિયામાં વેચાતી કેરી હવે 600 થી 800 રૂપિયામાં વેચાઈ રહી છે. વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ચિંતા વધી છે કે જો સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પાક બગીચામાં જ બગડી શકે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર દરરોજ 30-35 હજાર બોક્સની આવક થતી હતી. આજે 10-12 હજાર બોક્સની આવક છે, કારણ કે ડીઝલ મળતું નથી. ખેડૂતો અને ઇજારદારો બરબાદ થવાની લાઈનમાં છે. જ્યાં કેરીની બજાર 700-800-900 રૂપિયા હતી અને 400-500 રૂપિયા બોક્સના થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ઘટી છે. માલ પુષ્કળ છે બગીચાઓમાં, બધીમાં કેરીની આવક અહીંયા ઘટી ગઈ છે અને બહારના ગ્રાહક બી નથી આવતા, કેમ કે તેને માલ લઈ જવામાં મોંઘું પડે છે. ભાડામાં 2-3 હજાર, 4 હજાર, 5 હજારનો વધારો થઈ જાય છે. એના હિસાબે કેરીમાં ભાવમાં બી મંદી ઘણી પડી ગઈ છે. અત્યારે 12 થી 15 હજાર બોક્સની કેરીની આવક થાય છે. સારામાં સારી કેરી હોય તો 1200 થી 1500 રૂપિયા સુધીના 10 કિલોના ભાવ છે અને જે એગ્રોમાં જાય છે એ 500 થી માંડી અને 700 રૂપિયા સુધી જાય છે. મીડિયમ કેરી હોય એના ભાવ 900 થી માંડીને 1100 જેવા ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં કેરી સિઝનમાં જે 15 થી 15 હજાર બોક્સની આવક છે, ગયા વર્ષે આ ટાઈમે આ સિઝનમાં 15 થી 20 હજાર બોક્સની આવક હતી, જેની સરખામણી આ વર્ષે આવક પણ ઓછી છે, એમ ભાવ થોડાક ઊંચા છે.